જય ભગવાન મિત્રો, મંગળ દોષ એટલે શું? જ્યારે કોઈ છોકરા છોકરીના લગ્ન થતા હોય ત્યારે મંગળ દોષ હંમેશા આપણે જોતા હોઈએ છીએ. જ્યોતિષમાં એવું કહેવાય છે કે જન્મ કુંડલીમાં પહેલા ઘરમાં, ચોથા ઘરમાં, સાતમા ઘરની અંદર, આઠમા ઘરની અંદર અથવા 12મા ઘરમાં જ્યારે મંગળ હોય તો એને માંગલિક દોષ કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે એકને મંગળ હોય ને એકને મંગળ ન હોય તો જેને મંગળ દોષ નથી એનું આયુષ્ય ક્ષય થાય છે. જેથી મંગળની સામે મંગળ હોવો જોઈએ અથવા મંગળની સામે શનિ હોવો જોઈએ, અને તે ન હોય તો સાથે સૂર્ય અથવા રાહુ પણ જો આ સ્થાનોમાં હોય તો પણ પાપ ગ્રહ હોવાથી પણ મંગળ દોષ દૂર થાય છે. શનિ ભૌમ યથા કાશ્ચિત પાપો વા તાદૃશો ભવેત તેસ્વેવ ભવનેસ્વેવ હોમોદોષમ વિનાશકૃત. 1, 4, 7, 8 અને 12 સ્થાનમાં મંગળ હોય તો મંગળ સામે મંગળ દોષ હોવો જોઈએ, તો મંગળ દોષ દૂર થાય છે. નહીં તો પાપ ગ્રહ અથવા શનિ પણ હોવો જોઈએ. જો શનિ અથવા પાપ ગ્રહ નથી તો લગ્ન ન કરવા જોઈએ. જય ભગવાન.